નમસ્કાર મિત્રો, મેડિસિન 9 ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું। ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને સતત ભયંકર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગરમીના કારણે આખા શરીર ઉપર પરસેવો થાય છે। પરસેવાને કારણે શરીર ચીકણું બની જાય છે। સૌથી વધારે ચામડી પર થતા રોગો ઉનાળાની ઋતુમાં જ થતા હોય છે। ચામડીના રોગોમાં જોઈએ તો સૌથી વધારે ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે। ફંગલ ઇન્ફેક્શનમાં ધાધર, ખરજવું, રિંગવોર્મ એટલે કે રાઉન્ડમાં ફોલ્લી થવી અને ત્યાં ખંજવાળ આવે છે। ઘણા લોકોને કાળી ધાધર પણ થતી હોય છે। ચામડી પર થતા રોગો સૌથી વધારે શરીરમાં જ્યાં પરસેવો વધુ થતો હોય ત્યાં જ થતા હોય છે, એટલે કે ગળા પર, કમરના ભાગે, બંને સાથળની વચ્ચે, બંને કુલાની વચ્ચે, હાથ અને પગની આંગળીઓની વચ્ચે, ગોઠણના પાછળના ભાગે, ઘણા લોકોને માથામાં પણ ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે। હવે જો તમને વધારે ઇન્ફેક્શન થયું હોય તો તમારે ડોક્ટરને ફરજિયાત બતાવવાનું જ છે। ડોક્ટર દ્વારા ઇન્ફેક્શન વધારે છે કે ઓછું તે જોઈને તે પ્રમાણેની દવા આપે છે અને ક્રીમ આપે છે। ડોક્ટર દ્વારા કયા પ્રકારની દવા આપવામાં આવે છે તેના મેં વિડીયોઝ આગળ બનાવેલા જ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ફંગલ ઇન્ફેક્શનને મટાડવા માટે ડોક્ટર દ્વારા જે દવા આપવામાં આવે છે તે ફરજિયાત પીવાની જ છે, પણ સાથે સાથે તમે એન્ટી ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરો તો વધારે પડતું સારું કહેવાય। માર્કેટમાં ઘણી બધી કંપનીઓ દ્વારા ખંજવાળ મટાડવાવાળા પાવડર બનાવવામાં આવે છે। તેમાંથી આપણે જે પ્રખ્યાત બ્રાન્ડ છે કે જે આખા ઇન્ડિયામાં મળી જાય તો તેના વિશે વાત કરીશું। મિત્રો, તમારી સામે સ્ક્રીન ઉપર કેન્ડિડ ડસ્ટિંગ પાવડર, ક્લોસિપ પાવડર અને સિઝેડસન પાવડર જોઈ શકો છો। આ તમામ પાવડર ક્લિનિકલી પ્રૂવન છે। આ તમામ પાવડર કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપરથી અથવા તો ઓનલાઈન આસાનીથી મળી જશે। આ પાવડરની અંદર ક્લોટ્રીમાઝોલ નામનું ડ્રગ આવેલું છે। ક્લોટ્રીમાઝોલને મુખ્યત્વે શરીર પર થનાર ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે વપરાય છે। ક્લોટ્રીમાઝોલ ફંગસની ગ્રોથને આગળ વધતું અટકાવે છે, સાથે ઇન્ફેક્શનને મટાડવાનું કામ કરે છે। આ પાવડરના ઉપયોગ વિશે જાણીએ તો જે જગ્યાએ ધાધર, ખરજવું, રિંગવોર્મ, સ્કિન રેશિસ થયા છે ત્યાં લગાવી શકો છો। સ્કિન પર ઇચિંગ થતું હોય કે ઇરિટેશન થતું હોય ત્યાં પણ તમે લગાવી શકો છો। સાથે સાથે જે જગ્યાએ વધારે પરસેવો થતો હોય જેમ કે બગલમાં, બંને સાથળ વચ્ચે, બંને આંગળીઓની વચ્ચે, ગરદન પર, કમરના ભાગ ઉપર વગેરે જેવી જગ્યાએ પણ તમે લગાવી શકો છો। ઘણા લોકોને ઇન્ફેક્શન થયું હોય ત્યાં ડોક્ટર દ્વારા ક્રીમ લગાવવાનું કહેવામાં આવે છે, પણ સવારે જે લોકો કામ પર જતા હોય કે જોબ પર જતા હોય અને તે ક્રીમ લગાવીને જાય છે તો આખો દિવસ તેમને ચિકાસનો અનુભવ થતો હોય છે, તો તેવા વ્યક્તિઓએ ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર આ ક્લોટ્રીમાઝોલ પાવડર લગાવી શકે છે અને ક્રીમનો ઉપયોગ રાત્રે સૂતી વખતે એક વખત કરી શકે છે। ફંગસ હંમેશા ભેજવાળા ભાગ પર વધારે થતું હોય છે, એટલે જ્યાં તમને ઇન્ફેક્શન થયું છે તે ભાગને સતત હવા મળતી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ। જ્યાં સુધી ચામડીનું ઇન્ફેક્શન સારું થતું નથી ત્યાં સુધી તમે ઇનરવિયર પહેરવાનું ટાળવું જોઈએ અને તે ભાગ ઉપર પરસેવો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ। આ ડસ્ટિંગ પાવડરને તમે નહાયા પછી ઇન્ફેક્શનવાળા ભાગને કોરો કરીને ત્યાં દિવસમાં 2 થી 3 વાર લગાવી શકો છો। નાના બાળકોને જો ઇન્ફેક્શન થયું હોય તો ડોક્ટરની સલાહ વગર આ પાવડર વાપરી શકાય નહીં। તો આ હતી ક્લોટ્રીમાઝોલ ડસ્ટિંગ પાવડર વિશેની વાતો। મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, જરૂરિયાતમંદને આ વિડીયો શેર કરો, મેડિસિન 9 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ધન્યવાદ, નમસ્કાર।